હતી એ જ કે મારી બેનના લગ્ન છે, તો થોડોક એક્સાઇટેડ છું ને થોડોક ઇમોશનલ પણ છું. બસ બાકી તો શું કે મિત્રો, કેમ છે તમને ને કેમ છે તમારી તબિયત? જય શ્રી રામ. આવી ગયા છીએ સવારમાં નવો બ્લોગ લઈને. જય શ્રી રામ જીગરભાઈ. જય શ્રી રામ. મૂકીએ ભાઈ સાઈડ લાઈટ ચાલુ. આજે જીગરભાઈ આપણને લેતા જાય એ સાઈડ જઈએ તો થેન્ક યુ જીગરભાઈ. તમે અત્યારમાં કઈ બાજુ જોજી? અત્યારમાં કઈ બાજુ કેમ રખડવા? આજે આજ રજા આવી છે, જલસા હે ને ભાઈ? હાલા દુકાન હર હર મહાદેવ. મહાદેવને મંદિર કરી ગયા, હવે દુકાને થઈ ગયા. હાલો તો દુકાને પહોંચી ગયા. દુકાન હાલો ધંબામ બતાવી કાંઈ એસી ભેગા થાય ને કે ડાયરેક્ટ જવા થાય. હા બાપુ હાલો ટાઈમ થઈ ગયો પાછા દુકાનેથી ઘર ભેરા. ઘરે જઈશ, ખાઈશ, આરામ કરીશ. આજે તો થોડુંક મોડું થઈ ગયું યાર. હળકો લાગે એમાં હાલીને જવાનું છે, કાંઈ કહેવા જેવું જ નથી. હાલો હવે ડાયરેક્ટ ઘાવકા મહાદેવના મંદિરે થઈ જતા. હર હર મહાદેવ. મહાદેવનું મંદિર ટપી ગયા, ઘાવકા ઘર ભેગા થાય. ઘરે જઈને ખાઈ સૂઈ જાય, બીજું તો શું કરશે? સુવાનું તો જોકે ટાઈમ નથી, કેમ કે મારામાં સ્ટોરેજ ફૂલ થવા આવી. જોકે ફૂલ હજી ઘણી બાકી છે, પણ ખાલી કરી નાખું છે. વિડીયો રહી હાર્ડ ડિસ્કમાં નાખી દઉં. કાલે રવિવાર હતો નોકા તો ભૂલી ગયો, નકર તો કાલે થઈ જાય. હવે ઘરે ભેગા થાય. પહોંચી ગયા પાછા ઘરે. તડકો બહુ આજે. હા હા શું કેવું, માથે તડકો યાર. હાલે ખાટલો તોડ નાખ્યો, ખાટલો તોડ નાખ્યો, બોલો તૂટેલો છે તો. હાલો તો હવે જાય પછી ભેગા થાય, ખાઈને આરામ કરીને. હાલો તો પાછા દુકાન ફેરા. હાલો દુકાને જાય, ટાઈમ થઈ ગયો હતો, પાછું દુકાન ફેરા જાય. બીજું તો આજે એક ખુશીની વાત છે. ગયા વખતે જે મેં કીધું હતું ગુડ ન્યૂઝ કરીને જે પ્રેન્ક કર્યો હતો એકચ્યુઅલમાં, બટ આ વખતે એક ગુડ ન્યૂઝ છે જે આજે રાતે જ કહીશ, કેમ કે હું રાતે જ ઘરે જાઉં તો રાતે જ કહેવાય ને ભાઈ. હું દિવસના તો કામે કહેવાય ને, તો હું પાછો રાતે જ્યારે ઘરે જઈશ ત્યારે તમને ગુડ ન્યૂઝ કહીશ. હાલો ડાયરેક્ટ મહાદેવના મંદિરે જઈશ. હર હર મહાદેવ. હવે ડાયરેક્ટ દુકાને ભેગા છે. બાકી જે વિડીયો લાઈક ન કર્યો, વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ને બ્લોગમાં યાર તમે કોમેન્ટ નથી કરતા, કોમેન્ટ પણ કરતા રહેજો. તમે કોમેન્ટ કરશો તો મને આમ મજા આવશે કે ના વિડીયો બરોબર બને. હાલો ડાયરેક્ટ દુકાને ભેગા. હાલો દુકાને પહોંચી ગયા, દુકાને પહોંચ્યા. હવે કાંઈ છે તો ભેગા થાય, નાખે ડાયરેક્ટ જેમની રોજની માણસ ડાયરેક્ટ રાતે જવા થાય. આજે થોડુંક મોડું એટલે ઓમ તો ટાઈમ છે, અત્યારે મોડું 10 વાગે. હાલો ઘરે, હાલો ડાયરેક્ટ ઘરે ભેગા. હર હર મહાદેવ. મહાદેવનું મંદિર ટાઈપ એમાં અહીંયા કીર્તન આઈ થિંક ચાલુ છે, તો કીર્તન અહીંયા ચાલુ છે મહાદેવના મંદિરે અત્યારે. બાકી તો આજે અમારે મોડું થઈ ગયું, 10 વાગી ગયા. ઘરે જવામાં થોડુંક કામ હતું, સાફ સફાઈ થોડીક કરવાની હતી તો સાફ સફાઈ કરી નાખી. હવે પાછા ઘરે ડાયરેક્ટ ઘરે ભેગા થાય. તો આપણું ઘરે પહોંચી ગયા ઓલમોસ્ટ. ને ઘરે જઈને ખાઈ પાઈને ઘરે જઈશ, હાથ પગ ધોઈને ખાઈને આરામ કરીશ. પછી તમને હું જે ગુડ ન્યૂઝ કહેવાનો હતો એ ગુડ ન્યૂઝ કહીશ. ગુડ ન્યૂઝ વિના થોડી હાલે, તો ગુડ ન્યૂઝની રાહ જુઓ. બાકી હમણાં ઘરે જઈને હાથ પગ ધોઈને ખાઈને મળી. ગુડ ન્યૂઝની રાહ જોતા રહેજો. કે અત્યારે ઘરે બધા ખાઈ બાય કમ્પ્લીટ રહી થયું. તમને જે કીધું હતું કે હું ગુડ ન્યૂઝ કહેવાનો છું, ગુડ ન્યૂઝ છે કહેવાનો છું. ગુડ ન્યૂઝ છે
કે મારી બેનના લગ્ન છે, એટલે કે આ મહિનાની 10/11 બેનના મેરેજ છે. એ ગુડ ન્યૂઝ છે. તો હવે આજે થાય છે, તમે જોશો ત્યારે 7 ઓલમોસ્ટ ઓકે 7 થઈ ગઈ છે. તો 7 તારીખે તમે બ્લોગ જોશો. તો મારી બેનના મેરેજ છે, 10/11 એ રીતનું છે. તો હવે શેડ્યુલ થોડુંક ટાઈટ છે, તો બ્લોગમાં મારી ટ્રાય રહેશે કે જે 10 વાગ્યાનો ટાઈમ છે એ 10 ને 1 નથી થવા દેવું. બ્લોગમાં કમ્પ્લીટ 10 થાય એટલે 10 વાગે બ્લોગ આવવું જોઈએ. પછી જોઈ કાંઈ એવું હશે કામકાજ તો મે બી થોડું ઘણું આગળ પાછું થઈ શકે. તો આજના માટે આટલું જ. જે ખુશખબર હતી એ જ કે મારી બેનના લગ્ન છે. તો થોડોક એક્સાઇટેડ છું ને થોડોક ઇમોશનલ પણ છું. બસ બાકી તો આજના માટે આટલું જ. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ. મળી નેક્સ્ટ વિડીયોમાં. શેર હી કહે દે.